ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. થોડો પાઠ આપણે સમજ્યા હતા, આગળનો પાઠ થોડો બાકી હતો. એની અંદર આપણે જોયું સૌજન્ય એટલે કે સારા એવા માણસ, સારા એવા પુરુષની વાત છે. સારા એવા ગુણ ધરાવતા, હંમેશા સત્કાર્યો કરતા, લોકોની મદદ કરતા એવા પુરુષ છે પ્રભાશંકર. એમના વિશે આપણે ભણી રહ્યા હતા, એમના ચરિત્ર વિશે. તો પ્રભાશંકર પટણી કહેવાતા હતા. એમના વિશે આપણે જોયું કે એમના ગુણો કયા હતા. સહૃદયતા હતી, નિષ્પૃહતા હતી, દ્રઢતા, કોમળતા, ત્યાગ, સેવા તત્પરતા, હંમેશા લોકોની સેવા કરવા તૈયાર હતા. નિર્ભિમાનીપણું, કોઈ પણ અભિમાન નહીં, પરહિત પરાયણતા, કોઈ વચ્ચે ભેદભાવ નહીં, એવા ગુણો એમના રહેલા હતા. એમણે ઘણી બધી રાજાઓના ઘેર જઈ સેવા કરી, સેક્રેટરી પદ સંભાળ્યું. એવા મહારાજા એક આપણે જોયું કે એવા મહારાજા ભાવનગરના જે મહારાજા હતા એમના ત્યાંથી સેક્રેટરી પદ સંભાળતા હતા. એટલે કે મોરબીમાં, ભાવનગરમાં તો પછી ગયા તે પહેલાં મોરબીમાં કહેતા હતા કે મોરબીમાં જ્યારે જે ભાવસીજી છે મોરબીના એટલે વાઘજીજી ઠાકોરના ત્યાં નોકરી કરતા હતા ત્યારે ભાવસીજીએ તેમને એમના પોતાના ત્યાં બોલાવે છે કે અમારે ત્યાં આવો અને તમે રહો. પરંતુ ભાવસીજી મહારાજના ત્યાં જવા તે તૈયાર હોતા નથી. કારણ કે કહે છે કે હું મોરબી બાવાનો નોકર છું, કેમ કે એમના ત્યાં મને સારી એવો પગાર ને બધું મળે છે. પગારની વાત નથી, પણ મને અહીંયા કોઈ તકલીફ છે ને એટલે હું ત્યાં આવવા તૈયાર છું નહીં. છતાં પણ ભાવસીજી કોણ હતા? આપણે અગાઉ પણ વાત કરી, તખ્તસિંહજી ગોહિલ છે એમના પુત્ર ભાવસીજી. જે ભાવસીજી છે એમણે પોતાના પિતાનું અવસાન થયું તખ્તસિંહજીનું, તો એમણે પત્ર લખ્યો કે અહીંની સેક્રેટરી પદ ને બધું સંભાળવા માટે એમણે અહીંયા બોલાવે છે પ્રભાશંકરને કે આપ અહીંયા આવો અને અમારી પાસે રહો અને અહીંયા અમારું બધું સંભાળો. કેમ કે એમના પિતાનું અવસાન થયું હોય છે ત્યારે તે તો કોલેજમાં જ હોય છે. પરંતુ એ ના કહી દે છે ત્યારે શું કરે છે, ડાયરેક્ટ ભાવસિંહજી મોરબીના વાઘજી ઠાકોર જે છે એમને પત્ર લખી દે છે કે અમારે ત્યાં આવી રીતે આમની જરૂર છે, તમે આ પ્રભાશંકરને અમારે ત્યાં મોકલી આપો. તો એ પત્ર વાંચી જાહેર હું વાંચી અને એ મોકલી આપે છે. વાઘજી ઠાકોર કહે છે કે તમે વાંધો નહીં, ત્યાં જાઓ, એમને અત્યારે જરૂર છે. ત્યારે તે ભાવનગર આવે છે પ્રભાશંકર ભાવસિંહજીના ત્યાં. એટલે કે તખ્તસિંહજી, એમના પુત્ર ભાવસિંહજી, એમના પુત્ર કૃષ્ણસિંહ, એ ત્રણેય આખી પેઢી બતાવી છે. તો ભાવસિંહજીના ત્યાં આવે છે ત્યારે લોકોને એવી શંકા થાય છે કે આટલે દૂરથી આમને બોલાવે, એટલા વર્ષોથી અમે એમના ત્યાં ચાકરી કરીએ છીએ, સેવા કરીએ છીએ, કામ કરીએ છીએ, અને જે આ માણસ છે એ બહુ આગળ પડતો છે કે એને બધું સોંપી દેશે કે કે અમારું તો અહીંયા કોઈ વેલ્યુ નથી, લોકોને એવું લાગતું હતું. એટલે લોકો એમને મારવા માટે, એટલે કે પ્રભાશંકરને મારવા માટે કાવતરું રચે છે. એટલે કે મારવાનો પ્રયત્ન કરે છે ત્યારે એમાંથી મારવા આવેલ જે વ્યક્તિ છે એને પ્રભાશંકર પકડી લે છે. પકડે છે અને માફી આપીને છોડી દે છે. કહે છે કે એમણે વાત દબાવી દીધી, તે વાત ત્યાંને ત્યાં પતાવી દીધી કે એને કોઈ સજા કરી નહીં. તે પછી એમને મારવાના પ્રયત્ન બંધ થઈ ગયા. લોકોને સમજમાં આવી આ તો બહુ સરસ સૌજન્ય એટલે કે સારા માણસ છે કે, એટલે એમને કોઈ માર્યા અને મારવાનો પ્રયત્ન કર્યો નહીં. એટલે એમણે સરસ મજાની મુક્તક દ્વારા કહ્યું હતું, પ્રાર્થના કરી હતી ઈશ્વરને કે મારી આખી અવની પરની જિંદગીના વિશે મેં રાખી હોય મુજ રીપુ પરે દ્રષ્ટિ જે રીતની મેં, તેવી જો મુજ પર તું રાખી શ્રી મુરારી, તોય તારું અરુણી થઈને પાળ માનીશ ભારી. એટલે કે ઈશ્વર પાસે પ્રાર્થના કરે છે કે જેવી દ્રષ્ટિ અત્યારે રાખી કે મને મારવા આવવા પર બી, મારા દુશ્મન પર બી મેં જે મીઠી નજર રાખી એને ક્ષમા કરી દીધો એની ભૂલ પ્રત્યે, તું પણ મારા પર એવી જ દ્રષ્ટિ રાખજે. ઈશ્વરને કહે છે મારી જો નાની અમથી ગલતી થાય, કંઈ બી થાય, મને માફ કરજે, હંમેશા મારા પર કૃપા દ્રષ્ટિ તું રાખજે, જેવી તર હું મારા દુશ્મન પર રાખું છું, તોય તારો ઋણ ચૂકાવી શકું નહીં, ઈશ્વરને કહે છે. આપણે ત્યાં સુધી આ પાઠ જોયો હતો. ત્યાર પછી શ્રી પ્રભાશંકર છે આવી ગયા ભાવનગર. હવે અગાઉ જોઈશું આપણે. ભાવનગર આવ્યા શ્રી પ્રભાશંકર, હજુરી સેક્રેટરી પદે હતા. એટલે કે હાલમાં હજુરી એટલે તે વખતે મહારાજ ભાવસિંહજીએ એક વરિષ્ઠ અમલદારને, વરિષ્ઠ એટલે કે ઉંમરલાયક
અમલદારને રાજીનામું આપી 24 કલાકમાં ભાવનગર છોડી જવા હુકમ કર્યો અને પછી શ્રી પ્રભાશંકરને બોલાવી માંગેલા રાજીનામા પર મંજૂરીનો હુકમ લખવા આજ્ઞા કરી. એ વખતે બધી હકીકત જાણી શ્રી પ્રભાશંકરે પોતાનું રાજીનામું લખી મહારાજને આપ્યું. જો સમજજો, જે વરિષ્ઠ અમલદાર હતો તો એનાથી એક ભૂલ થાય છે ત્યારે જે મહારાજ જે ભાવસિંહજી છે કહે છે કે તું અત્યારે હાલ રાજીનામું આપી દે ને અહીંયા અમારું આ રાજમહેલ છોડીને અમારી નોકરીમાંથી તું છૂટો થઈ જા કે. અને એ રાજીનામા પર સહીને જે કરવાનું છે, રાજીનામાનો હુકમ કરવાનો આપવાનો, એ પ્રભાશંકરના હાથમાં. જે પ્રભાશંકરને બોલાવે છે કે આની પાસેથી રાજીનામું લે અને એને અહીંથી છૂટો કરી દે. ત્યારે પ્રભાશંકર બહુ સરસ રીતે વિચાર કરીને કહે છે કે રાજીનામું મારું લખી આપું, કે છે કે એમણે પોતાનું રાજીનામું લખી આપ્યું પ્રભાશંકરે. શા માટે લખ્યું? જો તો આ શું મહારાજ કહે છે કે તમે પોતાનું રાજીનામું લખ્યું? મહારાજે પૂછ્યું. શ્રી પ્રભાશંકર આ મતલબનું કહ્યું, એટલે કે કામ, એટલે કે ખરેખર જે હકીકત છે કહ્યું. રાજા કેવળ સત્તાધીશ દંડતાય નથી, પ્રજાનો બાપ પણ છે, કે છે. રાજા ખાલી સજા આપવા માટે નથી બેઠો, પ્રજાનો બાપ છે, કે એના વિશે થોડું સમજે પણ કે શું કોઈની પરિસ્થિતિ છે, કેમ એ રાજીનામું, કેમ એનાથી ભૂલ થઈ, ભૂલ માણસથી જ થાય, કે એ સમજાવવા માંગતા હતા પ્રભાશંકર. તો શું કહે છે? રાજા કેવળ સત્તાધીશ દંડતાય નથી, પ્રજાનો બાપ પણ છે. અને નોકર થવાથી કોઈ માણસ આપનો પ્રજાજન મટી જતો નથી. આપણા તમારા ત્યાં તમે બીજી પ્રજા આવે તમારે ત્યાં કોઈ ફરિયાદ લઈ, તો તમે એને માટે ન્યાય કરો છો, એ વાત સાચી, એની ભૂલ થઈ કે ગમે તે, પણ એનો ન્યાય આપો છો. તો આજે તમારા ત્યાં નોકરી કરે છે તો એ નોકર તો તમારો ત્યાંનો છે, પણ સાથે સાથે એક પ્રજા તો છે ને તમારો જન, એટલે કે તમારા પ્રજામાંનો એક માણસ છે ને, કે તો એની સાથે કેમ અન્યાય? એટલે કે તમારો પ્રજાજન નથી મટી જતો, તમારો જ માણસ છે, કે છે નોકર છે, પણ એ તમારી જ પ્રજા છે. કે નોકર ભૂલ કરે તો તેને સુધારવાની ફરજ અમલદારની, અને એથી વધુ અમલદારના પણ અમલદાર જેવા રાજાની છે. કે એટલે કે અમલદાર અને અમલદારના અમલદાર જેવા રાજા, એટલે કે તમારી છે, કે ભૂલને સુધારવાનું કામ. એને બદલે જો રાજા ઘડીમાં કોપે અને જે કુટુંબે પેઢી દર પેઢી રાજાની સેવા કરી જીવન આપ્યા હોય, એવા કુટુંબના એક માણસને રાજાના નોકર તરીકે કંઈ ભૂલ કરી હોય તો તે બદલ તત્કાલ આકરી સજા કરે, તો એવા મનસ્વી રાજાની નોકરી કરવા કોણ સારો માણસ ઈચ્છ્યા રાખે? કે તમારા ત્યાં આની પેઢી દર પેઢી લોકો, એના ઘણા બધા લોકોએ તમારા ત્યાં આવીને કે છે કે સેવા કરી છે, તો તમારા ત્યાં આટલા બધા એમની પેઢીએ સેવા કરી, તો તમે એવા એક માણસથી ભૂલ થઈ એક પેઢીથી, તો તમે આખી પેઢીને અપોડી કાઢો ને એને નોકરીમાંથી તમે કાઢી રાખો, તો એવા રાજાને ત્યાં કોણ નોકરી કરે? કે માટે મેં રાજીનામું આપ્યું છે. મહારાજાએ વાત સાંભળી, બગડેલી બાજી સુધારો, એટલે કે વાતને ફેરવવા શ્રી પ્રભાશંકરને સર્વ છૂટ આપી. હવે તમે જેમ ઈચ્છો તેમ કરો. હવે લોર્ડ કર્ઝન હિંદના એક મહાન વાયસરોય હતા. મહારાણી વિક્ટોરિયાના 1/11/1858ના ઢંઢેરાથી તાજે વચન આપેલું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે થયેલા કરારો તાજ સાથે જ થાય હોય તેવી ગણીને તેની બધી શરતોને જે તે સ્વરૂપે પ્રામાણિકપણે પાળવામાં આવશે. એટલે કે આપણે કીધું કે જ્યારે અંગ્રેજોનું રાજ હતું ત્યારે પણ આમને જે સભાઓ ભરાતી હતી એમાં અમને પ્રભાશંકરને સલાહ સૂચન માટે બોલાવવામાં આવતા હતા. તો હવે આ રાણી વિક્ટોરિયાના સમયનો જે એક વાત છે, જ્યારે જે તાજ વિશેની વાત હતી, ઈસ્ટ ઇન્ડિયા કંપની જે સ્થાપના થઈ હતી એ સમયની વાત છે, કે ત્યારે પણ જે અવગણના કરવામાં આવી તે શરતોને તે સ્વરૂપે પ્રામાણિકપણે પાળવામાં આવશે, એ પ્રમાણે વધતે ઓછે અંશે સરકારે પાલન કરેલું. પણ લોર્ડ કર્ઝને સાર્વભૌમત્વ સત્તાના અનિરુદ્ધ સ્વતંત્રતાના હકના આધારે જે મનસ્વી વર્તન ચલાવ્યું, એટલે કે ગેરવર્તન કર્યું, તેમાં ભાવનગર રાજ્ય સાથે તાજને સમાન બંદરી હક કરાર હોવા છતાં ભાવનગર રાજ્યની સંમતિ લીધા વગર ભાવનગર સહિત કાઠિયાવાડના બંદરોનો વિકાસ તોડવા, કાઠિયાવાડ અને બ્રિટિશ હિંદની વચ્ચે જકાતની લાઈન દોરી નાખીને ભાવનગર સહિત કાઠિયાવાડનો વેપાર બ્રિટિશ હિંદ જતો અટકાવ્યો. હવે અહીંયા વેપાર થતો અટકાવી દીધો આ તાજના કારણે. એ લોર્ડ કર્ઝનના સમયે અને વિક્ટોરિયાના સમયે જે અંદર લોકો લડતા હતા પોતાની સત્તા વર્ચસ્વ વધારવા માટે, ત્યારે આજે કાઠિયાવાડ જે છે ભાવનગર, ત્યાંની જે બધી વેપાર ધંધો જે હતું, બંદરો, એ બંધ કરાવ્યા અને જે માલ જતો હતો એ માલ બ્રિટિશ હિંદમાં જતો અટકાવ્યો.
કરાર ભંગને આ દાખલો તાજની ન્યાયપરાયણતાની નીતિથી વિરુદ્ધ હતો. લોર્ડ કર્ઝને મહારાણી વિક્ટોરિયાના ઢંઢેરાનો અર્થ પણ બીજી રીતે કર્યો હતો. મહારાણી વિક્ટોરિયાએ ઢંઢેરો કીધું કે તાજે વચન આપેલું જે છે ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે થયેલો કરાર, એ જે કરાર થયા છે એને અનુસંધાનમાં બધું ચાલવું જોઈએ, પણ એનો ભંગ થયેલો અહીંયા જોવા મળે છે. લોકમતની પરવા કર્યા વગર એટલે કે લોકોની ચિંતા કર્યા વગર ભંગની યોજના અમલમાં મૂકવા તેણે જે પ્રયત્ન કર્યા તેથી સરકારની ન્યાયવૃત્તિ પર જે દ્રઢ વિશ્વાસ લોકોનો હતો તેના પર ઘા પડવા શરૂ થઈ ગયા. લોર્ડ કર્ઝન ઘા પડવા શરૂ થયા તેના કારણે ધીમે ધીમે બીજી સરકારી વ્યક્તિઓ દ્વારા પણ લોકમતની ન્યાયની અહેવાલના થવા માંડી. એટલે કે આવો લોકમત લોકો તરેની વાતો કરવા માંડ્યા. પરિણામે લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં પરિણમ્યું. ઈસવીસન 1902થી શ્રી પ્રભાશંકર ભાવનગર રાજ્યના દિવાન પદે હતા. આપણે જોયું કે ભાવનગર રાજ્યમાં તે આવ્યા હતા અને દિવાન પદ એટલે કે સેક્રેટરી પદ સંભાળતા હતા. બંદરી કરાર ભંગ સામે ભાવનગર રાજ્યએ કરજણ સરકારને તથા ઈસ્ટ પછી મિન્ટો સરકારને ઘણી અરજી કરી પણ દાદ ન મળી, એટલે કે કોઈ જવાબ મળ્યો નહીં. ભાવનગરમાં જે નુકસાન થતું હતું, જે બંદરો બંધ થયા, જે વેપાર બંધ થયો, એના કારણે કહે છે કે ભાવનગરમાં જ્યારે દિવાન પદે હતા શ્રી પ્રભાશંકર, એમણે લખ્યું કે એમને મિન્ટો સરકારને અને કરજણને કે પણ એ ભંગની જે હતી કામગીરી એના અંગે કોઈ એમણે સામી જવાબ મળ્યો નહીં, કોઈ દાદ ના આપી, એટલે કે કોઈ સાંભળ્યું નહીં. આથી ભાવનગર રાજ્યએ ઇન્ડિયા કાઉન્સિલ સુધી અરજ કરી. તેમાં કામ ઇંગ્લેન્ડમાં એટલે કે તે કામ ઇંગ્લેન્ડમાં શ્રી ભાવનગરી નામના પારસી સદગુરુસ્થને સોંપ્યું હતું. જે આ પારસી જે માણસ છે એ ઇંગ્લેન્ડમાં કામ કરી રહ્યા હતા આ પદ પર. એ કોને સોંપવામાં આવ્યું હતું? એ કામ ભાવનગરી એટલે કે ભાવનગરના જ હતા નામના પારસી સદગુરુસ્થને સોંપ્યું હતું. 1910 સુધી એ કામ પાર ન પડ્યું. છેવટે શ્રી પ્રભાશંકરે પોતે ઇંગ્લેન્ડ ગયા. હવે કેટલા સારા માણસ હતા, કંઈ બી થાય એટલે પોતે કરતા હતા, બધું જ કામ કરી આપતા હતા અને એમનું લોકો માનતા પણ હતા. અને ગાંધીજી જેવા વ્યક્તિ પણ આપણે અગાઉ કીધું કે એમની પાસેથી સલાહ મેળવતા હતા. તે વખતના સેક્રેટરી ઓફ સ્ટેટ ઓફ ઇન્ડિયા લોર્ડ મોરલીને મળી, એટલે કે મોરલીને મળી બધી વાત રૂબરૂ સમજાવી. ન્યાયપ્રેમી લોર્ડ મોરલીએ આખો કેસ તપાસી જઈ લોર્ડ કર્ઝનના પગલાંને અન્યાયી કહી તેને રદ કરતો ઠરાવ કર્યો. એટલે આપણે અહીંયા એ વસ્તુ જોવાનું છે કે પ્રભાશંકરનો પ્રભાવ કેટલો સારો હતો. એ ક્યાંય પણ જાય બધું જ કામ સરળતાથી કરીને આવતા હતા. એમના સ્વભાવના કારણે માણસ હંમેશા સ્વભાવથી ઊંચો આવે છે. એમના બોલ, એમના સ્વભાવ, એમણે ત્યાં જઈને વાત મૂકી, જે ન્યાય છે એ કર્યો. કોણે ન્યાય કર્યો? લોર્ડ મોરલીએ. અને એણે લોર્ડ કર્ઝનના જે પગલાં હતા, જેણે કર્યું હતું, જે કરારને ભંગ કર્યો હતો, એ અન્યાય છે એવું કહી તે બધું રદ કરી નાખ્યું અને અમને ન્યાય મળ્યો. એટલે કે ભાવનગર રાજ્યની તરફેણમાં ચુકાદો આવ્યો. પછી લોર્ડ મોરલીએ શ્રી પ્રભાશંકરને હર્ષથી મળ્યા, એટલે કે ખુશીથી મળ્યા અને શું કહ્યું? આ પ્રશ્ન પૂછાય છે કે અભિનંદન, કે છે કે કોંગ્રેચ્યુલેશન, કે છે કે મિસ્ટર પ્રભાશંકર, યુ હેવ વોન ધ કેસ, એટલે કે તમે આ કેસ જીતી ગયા, કે અભિનંદન શ્રી પ્રભાશંકર, તમે તમારો કેસ જીતી ગયા છો. ઉત્તરમાં શ્રી પ્રભાશંકરે કહ્યું કે ના, આભાર આ વિજય પ્રભાશંકરનો નથી પણ બ્રિટિશ રાજ્યમાં રહેલી ન્યાય ભાવનાનો છે. એટલે કે તમે જે ન્યાય ભાવના તમારા અંદર છે એની જીત છે, કે આ મારાથી જીત મળી નથી, આ મારો વિજય નથી. કે છે ને નો થેન્ક્સ, કે છે કે ઇટ ઇઝ નોટ મિસ્ટર પ્રભાશંકર હુ હેઝ વોન ધ કેસ, એટલે કે હું આ કેસ જીત્યો નથી ને મારો વિજય નથી. પછી આગળ કહે છે કે અને ચુકાદાના તારથી ભાવનગર ખબર આપતા શ્રી પ્રભાશંકરે લખેલું કે આ સફળતાનો યશ શ્રી ભાવનગરીને આભારી છે. હવે શ્રી ભાવનગરી કોણ? એમણે જેમને પત્ર લખ્યો હતો, પેલું અરજી કરી હતી, જે પારસી હતા, સદગૃહસ્થ, જે તે વખતે ઇન્ડિયન કાઉન્સિલનો જે પદ સંભાળતા હતા, એમના કહે છે કે એ ભાવનગરીને આ બધું આભારી છે. ભાવનગરીની તરફેણમાં ફેસલો આવતા મહારાજ પાસે હરખ કરવા ગામ લોકો આવેલા. તેમાં માજી દિવાન શ્રી એટલે કે વિઠ્ઠલદાસભાઈ પણ હતા. તેમણે શ્રી પ્રભાશંકરનો તાર વાંચી, એટલે કે તેમનો પત્ર વાંચી મહારાજને કહેલું, પટણીના પ્રયત્નથી જ ભાવનગરની જીત થઈ છે, છતાં પટણી ભાવનગરીને જસ દે
છે તે એની મોટાઈ છે એ પટણીથી જ થઈ શકે કે એટલે કે એમનું મોટાપણું છે કે પોતે જ જીત મેળવવી છે અને પોતે જ આ ફેસલો પોતે જ ન્યાય લઈને આવ્યા છે, પણ એ પોતે એ વિજયનો યશ નથી લેતા, એ ભાવનગરીને આપી દે છે. એ એમની મોટાઈ છે કે છે. કોણ લખે છે એવું? વિઠ્ઠલદાસ ભાઈ, યાદ રાખજો. મહારાજા ભાવસિંહજીને ત્યાં સંતાન ન હતું, એટલે કે આપણે જોયું તખ્તસિંહજીના પુત્ર ભાવસિંહજી. હવે ભાવસિંહજીને ત્યાં કોઈ સંતાન ન હતું, તેથી શ્રી પ્રભાશંકરે વ્રત કરેલા. એ પછી ઈસવીસન 1912ના જુલાઈની ત્રીજી તારીખે સૂર્યોદય સમયે પાટવી કુંવર કૃષ્ણ કુમારસિંહ એટલે કે ભાવસિંહજીના ત્યાં પુત્રનો જન્મ થયો. એનું નામ છે કૃષ્ણ કુમારસિંહજી. એનો જન્મ થયો અને તત્કાલ શ્રી પ્રભાશંકરને વધામણી આપવા મહારાજ ભાવસિંહજીએ પોતે અનંત વાડી ગયા. તે સમયે હજી શ્રી પ્રભાશંકર જાગ્યા ન હતા. મહારાજ પોતાની મોજડી ઉતારી હળવે પગલે પથારીએ જે શ્રી પ્રભાશંકરની સન્મુખે જાગવાની રાહ જોતા ઊભા રહ્યા ને જાગ્યા ત્યારે વધામણી આપી. પોતાને ત્યાં પાટવી પુત્રનો જન્મ થયો છે એ આનંદ તો હતો જ, પણ સાથે પ્રભાશંકરના વ્રત ફળ્યા તેનો સંતોષ પણ હતો. તેથી વધામણી આપતા મહારાજ સાહેબે હર્ષથી ગદગદ થઈ ગયેલા, એટલે ખુશીનો માહોલ હતો. એટલે કે ભાવસિંહજીના ત્યાં કોઈ પણ સંતાન ન હતું અને જે પ્રભાશંકરે વ્રત કર્યા, જે પૂજા અર્ચના કરી, એના કારણે કે એના ફળરૂપે અમારે ત્યાં પુત્રનો જન્મ થયો. એ પુત્રનું નામ હતું કૃષ્ણકુમારસિંહજી. અને હવે એ પુત્રનો જન્મ થયો એની ખુશીમાં છે એ મહારાજ સાહેબ ઈસવીસન 1919માં દેવ થયા. હવે ધ્યાન રાખજો. તખ્તસિંહજી મૃત્યુ પામ્યા તો એમના ત્યાં ભાવસિંહજી એમનો પુત્ર ગાદી પર આવ્યો. એમના પુત્ર ભાવસિંહજીના ત્યાં પુત્રનો જન્મ થયો કૃષ્ણ કુમારસિંહનો. હવે એ જન્મ પછી 1919માં એ પોતે મૃત્યુ પામ્યા ભાવસિંહજી, એટલે કે દેવ થયા એટલે કે મૃત્યુ પામ્યા. ત્યારે શ્રી પ્રભાશંકર ઇન્ડિયા કાઉન્સિલના સભ્ય હોય ઇંગ્લેન્ડમાં હતા. કાઉન્સિલના સભ્ય હતા ઇન્ડિયન કાઉન્સિલના, ત્યારે એ લોકો ઇંગ્લેન્ડની અંદર હતા એ સમયે જ્યારે મહારાજાનું મૃત્યુ થયું. તેમને હિંદના કોઈ પ્રાંતના ગવર્નર પદે નિમવા સરકાર વિચારતી હતી. એટલે કે કોઈ હિંદનો કોઈ પ્રાંત, કોઈ પ્રદેશમાં ગવર્નર તરીકે તેમને આપણે રાખીશું પ્રભાશંકરને, એવું સરકારનો વિચાર હતો. તે વખતે ભાવનગરના પ્રજાજને તથા રાજ્ય કુટુંબે બાળ મહારાજની સંભાળ રાખવા તથા રાજ્યનો વહીવટ કરવા સર પ્રભાશંકરને નિમવા માટે સરકારમાં તાર તથા પત્રની અરજી કરેલી કે અમને પ્રભાશંકરને અહીંયા મોકલી આપો કે અમારે અહીંયા બાળ મહારાજ, હવે હમણાં જ જન્મ થયો છે કુશળસિંહ કુમારે, તો બાળ વયના છે કે હવે એમને સંભાળવા અને આ રાજપાટ સંભાળવા માટે અહીંયા પ્રભાશંકરની અમારે જરૂર છે ભાવનગરમાં. તો સરકારને તાર એટલે કે પત્ર લખીને અરજી લખીને કહે છે. સત્તા તથા વૈભવભર્યું ઉજળું ભાવિ છોડી પ્રભાશંકર એ પદ નહીં સ્વીકારે તેમ સરકાર માનતી હતી. એટલે કે છે કે સારી એવી આપણે પોસ્ટ આપવા તૈયાર છે પ્રભાશંકરને. તો પ્રભાશંકર આ બધું છોડીને ભાવનગર જવા તૈયાર થાય નહીં. સરકારનો એવો નિર્ણય હતો. બે વચ્ચે પસંદગી કરવાનું શ્રી પ્રભાશંકરને કહેવામાં આવ્યું. સાંભળજો કે ભાવનગર જવાનું કે કાઉન્સિલ કાં તો કોઈ પ્રદેશનું તમને અમે ગવર્નર પદ આપીશું કે એમ ગવર્નર પદ લેવું છે કે તમારે ભાવનગર જવાનું છે, એ બંનેમાંથી પસંદગી કરવાની હતી પ્રભાશંકરની. ત્યારે તરત તેમણે ભાવનગર રાજ્યનું વાલીપણું સ્વીકાર્યું કે હું ભાવનગર જઈશ અને કારણ પૂછતા સરકારને જણાવ્યું ભાવસિંહજી મહારાજની ઈચ્છા હતી કે તેમના પાટવી કુંવર મારા હાથ તળે ઉછરે. હાલ જ્યારે એ નામદારની હયાતી નથી ત્યારે મારી પહેલી ફરજ એ છે કે મારે આ જ સ્વીકારવું જોઈએ. કે છે કે હું ગવર્નર પદ સ્વીકારીશ તો મારી ભવિષ્ય ઘણું ઉજ્જવળ છે કે મારું ભાવિ. પણ ભાવસિંહજી મહારાજની ઈચ્છા હતી કે એમના પુત્રનો ઉછેર મારા હાથે થાય અને એમણે જે વચન મેં આપેલું એ મારે પાળવાનું છે ને એમણે જે કહેલું છે કે એમના મૃત્યુ પછી એમના પુત્રને મારે સંભાળવાનો છે, એટલે મારે ભાવનગર જવું છે. એ પછી તેઓ ભાવનગર રાજ્યના એડમિનિસ્ટ્રેટરના પદે આવ્યા અને હિંદભરના દેશી રાજ્યોના એકમાત્ર ઉત્તમ સલાહકાર બન્યા. એટલે કે દેશી રાજ્ય એટલે કે બધા દેશ હિન્દ ભારતના અંદર ઘણા રાજ્યોમાં એમણે સલાહો આપી, સલાહકાર બન્યા, રાજ્યના જે પ્રોબ્લેમ છે એ સોલ્વ કર્યા. ઈસવીસન 1930-31માં કાશ્મીરના મહારાણાએ રાજ્યના પ્રશ્ન અંગે સર પ્રભાશંકરને આમંત્રિત સલાહ લીધી
જો કાશ્મીરના મહારાણાએ પણ પ્રભાશંકર પાસે સલાહ માંગી, જેનું પરિણામ ઘણી સરળતાથી સારું આવ્યું. આથી મહારાણાએ કહ્યું કે જે સલાહ આપી પ્રભાશંકરે એના કારણે ત્યાંના રાજ્યનું પરિણામ સારું આવ્યું. તો તેથી મહારાજ શું કહે છે, કાશ્મીરના મહારાજે આમને ભાવનગરના એટલે કે ભાવનગરી કોણ પ્રભાશંકરને શું કહ્યું, ભાવનગર ખાબોચિયા જેવું છે કે છે, સાંભળો. આપને માટે ઘણું નાનું છે, આપ કાશ્મીરને પોતાનું કરો. જો હવે સાંભળજો, એમણે જે કાશ્મીરના જે મહારાણા છે એમણે જે પ્રશ્ન કર્યો, જે એમને જરૂર હતી એના માટે સલાહ માંગી પ્રભાશંકર કરે, ને એ સલાહના કારણે એમને ઘણો બધો ફાયદો થયો. તો એમના મનમાં લાલચ જેવું કહેવાય કે એમને એમ થયું કે લા હું પ્રભાશંકરને કેમ અહીંયા જ ના બોલાવી લઉં કાશ્મીરમાં જ. તો એમને કેવી રીતે કહે છે, જો કે ભાવનગર તો કે નાનું છે, ખાબોચિયા જેવું છે, આપને માટે ઘણું નાનું છે, આપ કાશ્મીરને પોતાનું કરો તો હું માસિક 5,000થી ઓછા નહીં આપું અને આપની યોગ્ય કદર પણ કરીશ કે હું તમને પૈસા પણ પગાર પણ સારો આપીશ અને તમારી કદર પણ સારી કરીશ કે તમે અહીંયા આવી જાઓ. શ્રી પ્રભાશંકર, હવે યાદ રાખજો કે કાશ્મીરના મહારાણાએ શું કહ્યું પ્રભાશંકરને, એનો પ્રત્યુત્તર શું આપ્યો, એટલે કે એનો જવાબ શું આપ્યો પ્રભાશંકરે. મારા પર આપ વિશ્વાસ ન રાખો તો આવું કે છે, શું કે છે, તમે એવું ન રાખજો કે હું ત્યાં જ રહીશ. જો તમને મારા પર વિશ્વાસ નહીં રાખવાનો, કે જો વિશ્વાસ રાખશો તો કદાચ મારે ભાવનગર આવવું પડ્યું, જતો રહું હું, તો મારા ઉપર જે વિશ્વાસ છે એ તૂટી જશે અને વિશ્વાસઘાત કર્યો કહેવાશે. મહારાણાએ પૂછ્યું, કેમ વિશ્વાસ ન રાખજો, એવી શરત કેમ મૂકો છો? ત્યારે શ્રી પ્રભાશંકરે કહ્યું, જો સાંભળજો, બહુ સરસ સમજાવે છે કે જે માણસે વિશ્વાસ મૂક્યો હોય આપણા પર ને એ વિશ્વાસને તોડીને આપણે બીજે જતા રહીએ તો વિશ્વાસઘાત કર્યા અને એ પ્રત્યે માણસને કેટલું દુઃખ થાય છે. તો જો તમે મારા પર વિશ્વાસ રાખશો અને હું કાશ્મીર છોડીને જતો રહીશ તો તમને કેટલું દુઃખ થશે. એવી રીતે જો હવે ભાવનગરના રાજાએ એમના પર કેટલો વિશ્વાસ મૂક્યો હતો અને એ ભાવનગર છોડીને જતા રહેશે તો હવે સમજાવવા માંગે છે એમને. ત્યારે શ્રી પ્રભાશંકરે કહ્યું, ભાવનગરના મહારાજા ભાવસિંહજીએ મને આગળ આણ્યો, એટલે કે મને આગળ લાવનારા એ જ છે. એ દેવ થયા એટલે કે મૃત્યુ થયા, ત્યારે તેના સંતાનો મને સોંપતા ગયા એટલે કે મને સંભાળવા આપતા ગયા છે. જો હું સત્તા કે ધનની લોભે એટલે કે લાલચે, લોભ એટલે એ બધું ભૂલી ફગાવીને કાશ્મીરમાં આવું તો પછી હું આપને કે કાશ્મીર રાજ્યને વફાદાર રહું એવો વિશ્વાસ આપે મારા પર રાખવો ન જોઈએ. કેવી સરસ વાત કરી. જો હું અહીંયા વિશ્વાસઘાત કરીને ત્યાં આવી જાઉં તો તમારે મારા પર વિશ્વાસ ન રાખવો જોઈએ. શી ખબર કે બીજા કોઈ મને લાલચ આપશે તો હું તમારા અહીંયા છોડીને બીજે જતો રહીશ. એટલે કે હું કોઈની સાથે વિશ્વાસઘાત કરતો નથી, હું કોઈ લાલચ રાખતો નથી. જે મારી ફરજ છે હું નિભાવું છું અને મને રાજાએ જે મને સોંપ્યું છે હું કામ કરીશ કે. શ્રી પ્રભાશંકરમાં નિષ્પૃહતા તથા નિર્ભિમાનીપણા સાથે જે સત્યનિષ્ઠા, અહીંયા સત્યનિષ્ઠા જે દેખાય છે એમનો ગુણ, તથા પરહિત સાધકતા, લોકોના માટે કામ કરવા, તેને અંગે તેમના પરિચયમાં જે કોઈ આવતા તે પછી રંક હોય કે રાજા, રંક એટલે કે ગરીબ હોય કે મોટા રાજા હોય, નોકર હોય કે બ્રિટનના મહાન અમલદાર હોય, બાળક હોય કે મોટી ઉંમરના, પણ તે દરેકને લાગતું કે પટણીજી પોતાના જ છે. એટલે કે જેને પણ મળતા એમને એવું થતું કે આ તો આપણા માણસ છે. એવો સ્વભાવ, મિલનસાર સ્વભાવ હતો તેમનું. વિશાળ હૃદય અને વાત સમજાવે એટલે કે વિશાળ હૃદય અને વાત સમજાવવાની સ્વાભાવિક કુશળતાને લીધે અંગ્રેજ અમલદારોને તેમના ઉપર એટલે કે તેમના ઉપરીઓ તરફથી સલાહ અપાતી હતી કે જો તમારે શ્રી પ્રભાશંકર સાથે મતભેદ દર્શાવવો હોય અથવા લડવું હોય તો તે કાગળ પર કરજો. કદી પણ તેમને રૂબરૂ મળીને વાત કરશો નહીં તો તે તમને પોતાના મતના કરી નાખશે. એટલે એટલો ટેલેન્ટ હતો, એટલો એમની સ્વભાવ એટલો સારો હતો કે સામેવાળા માણસનું મન પીગળાવી નાખે. એટલે કે છે કે બ્રિટનના અમલદારને બીજા બધા વાતું કરે કે જો એમના સાથે તમારે લડવું હોય અંગ્રેજ અમલદાર કે તો લખાણ દ્વારા, કાગળ દ્વારા લડજો. એમની સામે રૂબરૂ જશો તો એમના વાતથી તમે પીગળી જશો કે એમનો સ્વભાવ એવો છે. એટલે કે તમે એમના થઈને રહી જશો. પૂજ્ય ગાંધીજી તથા પ્રભાશંકર રાજકોટ હાઈસ્કૂલમાં સાથે ભણતા. ત્યારથી એમની પીછાણ એટલે કે ઓળખ. ગાંધીજી આફ્રિકા હતા ત્યારે તેમના કાર્યથી શ્રી પ્રભાશંકર વાકેફગાર હતા. એટલે કે ત્યારથી ઓળખે છે, હાઈસ્કૂલમાં હતા ત્યારથી. તેમના હિન્દ આવ્યા પછી એટલે હિન્દુસ્તાન આવ્યા પછી બંને ગાઢ મિત્રો બની ગયેલા, એટલે કે પાક્કા દોસ્ત બની ગયેલા. શ્રી પ્રભાશંકર ગાંધીજી પ્રત્યે માનથી જોતા, એટલે કે એમને આદરમાન આપતા હતા.
છતાં પોતાને સત્ય લાગતી વાત તેમને કહી દેતા. ગાંધીજીને માન આપવું એ વાત બરાબર છે, પણ કોઈને વ્યક્તિને આપણે માન આપીએ એ વાત એક જગ્યાએ છે, પણ સાથે સત્ય જે સાચું છે એ પણ મોં પર બોલી દેવું એ પણ એક સચ્ચાઈ છે. ઈસવીસન 1923માં સત્યાગ્રહની લડતને નામે હિંસક તોફાનો થયા ત્યારે ગાંધીજીને રૂબરૂ મળીને તેમણે વાત સમજાવતા કહેલું, આ તોફાનથી આપના અહિંસક સત્યાગ્રહના મૂળમાં ઘા થાય છે કે તમે હિંસા નથી કરતા, અહિંસક કરો, તો કે આપણા સત્યાગ્રહ જે છે એમાં ઘા પડી રહ્યો છે કે આપની પ્રતિષ્ઠા ઘટે છે કે છે આ લડતના કારણે, માન ઘટે છે ને જગતની આંખે આપનું કાર્ય દંભ રૂપે દેખાતું લાગી રહ્યું છે કે તમે મૌન રહો છો, તમે હિંસા નથી કરતા, અહિંસક રહો છો, એના કારણે આ લોકો આપણી સાથે લડી રહ્યા છે એવું લાગી રહ્યું છે. એવી વખતે સત્યાગ્રહ પાછો ન ખેંચી લેવો તે હિમાલય જેવડી ભૂલ છે કે છે કે આપણે સત્યાગ્રહ જે છે પાછો ખેંચી લો અહિંસકનો. જો સામીવાળા મારી જાય કરી જાય ત્યાં સુધી અહિંસા અપનાવી રાખીશું એ ભૂલ છે કે. ગાંધીજીને આ વાત ખરી લાગી. સત્યાગ્રહ પાછો ખેંચી લેવો ને ગાંધીજીએ નવજીવનમાં હિમાલય જેવડી ભૂલ નામે લેખ લખ્યો. હવે આ નવજીવન એમનું એક સામાયિક જે પ્રકાશન છે એનું નામ છે જેમણે ચલાવ્યું. ઈસવીસન 1924 પછી ભાવનગર ખાતે કાઠિયાવાડ રાજકીય પરિષદ બોલાવાઈ. એક પરિષદ યોજાઈ 1924 પછી ભાવનગરની અંદર હિમાલયમાં હિલચાલ થઈ બોલાવવા માટે. ત્યારે શ્રી પ્રભાશંકરે ના પાડી ગાંધીજીને અમદાવાદમાં આશ્રમમાં કહેલું કે ભાવનગરમાં હાલ બાળ મહારાજા છે. મહારાજને બીજા રાજ્યો સાથે રાજકીય તેમજ કૌટુંબિક સંબંધ છે. એ ભાવનગરને આંગણે પરિષદ મળે ને પરિષદમાં બીજા રાજ્યો વિરુદ્ધ ઠરાવ થાય તો તે રાજ્યનો ભાવનગર સાથે સંબંધ બગડે. તે માટે હું ના પાડું છું, પણ જો બીજા રાજ્યોની વિરુદ્ધમાં ઠરાવ ન કરવાનો હોય ને આપ પોતે પ્રમુખ થવાના હોય તો ખુશીથી ભાવનગરમાં પરિષદ ભરો. હું બધી સગવડ અપાવીશ અને એ પરિષદમાં ભાવનગરની વિરુદ્ધ જેને જે કહેવું હોય તે કહેવાની છૂટ છે કે. શું કહે છે કે તમે અહીંયા પરિષદ ગોઠવો છો એના કારણે બીજા રાજ્યના બધા લોકો અહીંયા આવશે પરિષદની અંદર, અને જો કંઈક ચળવળ થઈ, કંઈક બોલવાનું થયું અને કંઈક ઝઘડો થયો, કંઈ વિરુદ્ધ થઈ ગયા અને રાજ્યો એકબીજાના વિરુદ્ધ ઠરાવ આવ્યો અને લડવા માંડ્યા, યુદ્ધ થવા માંડ્યા, તો અહીંયા તો બાળ મહારાજા કે મહારાજ નાના છે ભાવનગરના, એમને આ બીજા રાજ્યો સાથે વાતચીત કરતા કશું આવડે નહીં, કશું લડત કરતા કશું, તો અહીંયા બધો માહોલ બગડે. પણ જો કોઈને પણ નુકસાન ન થાય ને બધાના હકમાં અને ખુશીથી જો પરિષદ અહીંયા ભરશો અને સારો એવો બધાને વિરુદ્ધમાં ઠરાવ ન કરવાનો હોય, સારો ઠરાવ થતો હોય તો વાંધો નહીં, હું ભાવનગરમાં બધી સગવડ હું કરી આપીશ કે તમને પરિષદ યોજવા માટે. ગાંધીજી પાસે તે વખતે બીજા માણસો પણ હતા. ગાંધીજીએ શ્રી પ્રભાશંકરને હસીને પૂછ્યું, ધારો કે મારા પ્રમુખ પદે ત્યાં પરિષદ ભરાઈ ને તેમાં બીજા કોઈ રાજ્ય વિરુદ્ધ ઠરાવ થયો તો તમે શું કરશો કે. હું રહીશ કે છે ગાંધીજી પ્રમુખ પદે હોય કે છે. ગાંધીજી એમ કહે છે કે હું પોતે પ્રમુખ પદે હોય અને તે વખતે બીજા રાજ્ય વિરુદ્ધ ઠરાવ કંઈક થયો, બીજા રાજ્યને કંઈક ચુકાદો આવ્યો કંઈક નુકસાનકારક, તો શું કરશો તમે. તો શ્રી પ્રભાશંકરે હસીને કહ્યું, તો ભાવનગરની જેલ દૂધથી ધોવડાવીને આપને તેમાં પધરાવું ને હું આપની સામે બેસું કે. જો તમે એના વિરુદ્ધ ચુકાદો આપશો તો ભાવનગરની જેલમાં તમને દૂધથી જેલ ધોવડાવીને તમને અંદર રાખું ને તમારા સામે હું બેસીશ કે છે. ગાંધીજીએ પ્રમુખ પદ સ્વીકાર્યું. પરિષદ ભાવનગર ખાતે ભરાય. એટલે ગાંધીજી પર એમને વિશ્વાસ હતો કે જો તમે પ્રમુખ પદે હશો તો તમે કોઈ અન્યાય નહીં કરો, બધાને સારો એવો ચુકાદો આપશો. એટલે કે પરિષદ ભાવનગરમાં જ ભરાય અને સારો એવો ઠરાવ પણ આવ્યો. ઈસવીસન 1926માં ગાંધીજી શ્રી પ્રભાશંકરના અંગત મહેમાન તરીકે ત્રાપજમાં રહેલા. પ્રભાશંકરના મહેમાન તરીકે 12/3/1930ના રોજ આશ્રમેથી ગાંધીજી દાંડીકૂચ માટે નીકળ્યા ત્યારે તેમની સાથે પ્રભાશંકર પણ હતા. પ્રભાશંકર પણ દાંડીકૂચની અંદર જોડાયેલા હતા. બીજી ગોળમેજી પરિષદ વખતે કોંગ્રેસ આગેવાનો તથા સરકારના સત્તાધીશોના આશ્ચર્ય વચ્ચે ગાંધીજીને સમજાવીને શ્રી પ્રભાશંકરે તેમને ઇંગ્લેન્ડ લઈ ગયા હતા.
શ્રી પ્રભાશંકરે એ વખતે ગાંધીજીને કહેલું જ્યારે ઇંગ્લેન્ડ લઈ ગયા ત્યારે, હું જાણું છું કે અંગ્રેજ સત્તાધીશો હાલ સ્વાર્થથી અંધ છે, કે સ્વાર્થમાં ડૂબેલા છે, કે તેથી પરિષદ સફળ નથી જ જવાની. કે જો ગોળમેજી પરિષદમાં કોંગ્રેસ આગેવાનો હતા અને સત્તાધીશ, ત્યારે ગાંધીજીને સમજાવીને શ્રી પ્રભાશંકર તેમને ઇંગ્લેન્ડ લઈ ગયા અને ત્યારે કહ્યું કે આ બીજી ગોળમેજી પરિષદ છે એ સફળ નહીં થાય, કે પણ આપનું ત્યાં જવું નિષ્ફળ નહીં થાય, પણ પરિષદ સફળ નહીં થાય પણ તમારું જવાનું નિષ્ફળ નહીં થાય, કે કારણ કે ત્યાં જવાથી ત્યાંની પ્રજા આપ વિશે, હિન્દ વિશે ખરેખર વાકેફ થશે અને આપણી માંગણી ન્યાયસરની છે એમ સમજશે અને હિન્દ માટે અનુકૂળ વાતાવરણ ઘડશે એમ સમજાવીને બીજી ગોળમેજી પરિષદની પહેલાં ગાંધીજીને તેઓ ઇંગ્લેન્ડ લઈ ગયા પ્રભાશંકર. ગોળમેજી પરિષદમાં શ્રી પ્રભાશંકરને પણ આમંત્રણ હતું. ત્યાંના એક સત્તાધીશે ધારીએ શ્રી પ્રભાશંકરને કહેલું, તમે સામાન્ય વ્યક્તિ નથી, સરકારને તમારા પર વિશ્વાસ છે ને ઈચ્છે છે કે કોઈથી દબાયા વગર તમે સ્વતંત્ર અભિપ્રાય આપશો, કે એટલે કે તમે સારો એવો અભિપ્રાય આપશો, સારો એવો ન્યાય કરશો, લોકોને તમારા પર વિશ્વાસ છે. કે ઉત્તરમાં શ્રી પ્રભાશંકરે શું કહ્યું, આપ જાણો છો કે કેવળ હિન્દના લાભ માટે નહીં પણ ભારોભાર બ્રિટનના અને માનવજાતના હિત માટે શ્રી ગાંધીજી આવ્યા છે, કે વાત કરે છે, કે એટલે આપે ગાંધીજીને પૂરા સાંભળવા એવી મારી વિનંતી છે. અમે અમારા અંગત વાત બોલીએ છીએ જ્યારે ગાંધીજી સમગ્ર હિન્દની વાત બોલે. જો પ્રભાશંકર કહે છે કે હું જે રાજ્યમાં રહું છું એનો જ પ્રશ્ન લઈને આવું છું, પણ ગાંધીજી પૂરા દેશની, પૂરા રાજ્યની, બધાની વાત કરવા આવ્યા છે, કે અહીંયા એમની વાત તમે સાંભળો. આપ બીજાઓને મોટા બનાવી પૂછો છો જેથી સામા માણસને એમ થાય કે હું કાંઈ છું ને તે ગાંધીજીથી જુદા પડી નવી કે આડી વાત બોલે અને તેમની સમાધાન ન થાય ત્યારે સરકાર કહે કે તમે અંદર અંદર એકમત નથી, ત્યાં અમે શું કરીએ? તો એવી પરિસ્થિતિમાં આપ મને ન મૂકો, કે છે પ્રભાશંકર કહે છે. અમે એક જ મત છે કે જે ગાંધીજી બોલે છે એ જ બધું સાચું છે, એટલે હું બોલું કે ગાંધીજી બોલે બધું એક છે. કે હું બ્રિટન તથા હિન્દ બંનેનું હિત ચાહું છું, એટલે ગાંધીજી જે કહે તેમાં મારી સંમતિ સમજો. કે અને બ્રિટનને ગાંધીજીને સાંભળવા, એટલે કે બ્રિટને લોકોએ ગાંધીજીને સાંભળવા, તેના કથનને માન્યતા આપવી, તેમાં બ્રિટનનું હિત થશે તેમજ તેનો મોભો વધશે એવી મારી માન્યતા છે. કે એમાં બધાનું ભલું થશે, તમે ગાંધીજીને સાંભળો. કે છે કે શ્રી પ્રભાશંકર સમજતા હતા કે ગોળમેજી પરિષદ નિષ્ફળ જવાની જ છે, પણ ભારતને થોડા વર્ષોમાં સ્વતંત્રતા મળવાની છે. આથી ગોળમેજી પરિષદ વખતે શ્રી પ્રભાશંકરે એક બીજું કાર્ય કર્યું. ગાંધીજી કદી ફોટો પાડવા ઊભા રહેતા નહીં, પણ શ્રી પ્રભાશંકરે ગાંધીજીને એક વિનંતી કરી અને ગાંધીજીએ તે માની. તે એ કે ઇંગ્લેન્ડના નામી ચિત્રકાર સર ઓસ્વાલ્ડ બેલી પાસે ગાંધીજી નિત્ય એક કલાક જઈને સ્થિર ઊભા રહે અને તે ચિત્રકાર એમનું તેલ ચિત્ર, એટલે કે દોરે તૈયાર કરી આપે ચિત્ર. ગાંધીજીએ લાગ લગાટ 8 દિવસ સુધી એ રીતે પોઝ આપ્યો, એટલે ઊભા રહ્યા. તે તેલ ચિત્ર પોતાના ખર્ચે તૈયાર કરાવી શ્રી પ્રભાશંકર હિન્દ લાવેલા. ત્યાં પ્રભાશંકરે ગાંધીજીનું ચિત્ર તૈયાર કરાવ્યું. કોની પાસે? ચિત્રકાર ઓસ્વાલ્ડ બેલી પાસે, ઇંગ્લેન્ડના પ્રખ્યાત ચિત્રકાર પાસે. અને એ ચિત્ર તૈયાર કરાવીને તે ભારતની અંદર લાવ્યા. પણ એ પેટી ખોલાવી ન હતી. જે લાવ્યા હતા એ ચિત્ર પેટી ખોલવા દીધી નહીં. એ પેટીને પોતાનો અંતકાળ નજીક જોઈ તેમણે એ પેટી પોતાના રાજ્યેષ્ઠ પુત્ર શ્રી અનંતરાયને સોંપ્યા. કહ્યું, આમાં પૂજ્ય ગાંધીજીનું લાઈફ સાઇઝનું તૈલચિત્ર છે, એટલે કે પોતાનું એમના જીવનનું એક લાઈવ ચિત્ર જોવા મળશે તમને. તે ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થાય ત્યારે તેની વળી ધારાસભાને ભેટ આપવાનું છે. એમના પુત્રને આ સોંપીને જાય છે પ્રભાશંકર. ત્યાં એમની તસવીર તું રાખ, એમનો ફોટો. જ્યારે ભારત આઝાદ થાય, સ્વતંત્રતા મળે ત્યારે ધારાસભાને આ ભેટ તું આપી દેજે. અને એ રીતે ઈસવીસન 1947માં ભારતને સ્વતંત્રતા સાંપડી, એટલે કે મળી. ત્યારે શ્રી અનંતરાયે તે તેલચિત્ર, જે ચિત્ર હતું, વડી ધારાસભામાં તારીખ 28/8/1947ના રોજ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના હાથે ખુલ્લું મુકાયેલું. રાજેન્દ્ર પ્રસાદને આપ્યું તેમણે.
તો રાજેન્દ્ર પ્રસાદના હાથે તેણે આ ચિત્ર એટલે કે એમનો તસવીર આપી ગાંધીજીની. એ રાજેન્દ્ર પ્રસાદ ત્યારે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ પદે બેઠા હતા. ભારત આઝાદ થયું ત્યારની વાત છે. આવી દીર્ઘ દ્રષ્ટિવાળા એટલે કે આવી સરસ મજાનું માણસ હતા. લોકહિત સાધક શ્રી પ્રભાશંકરના નિષ્પૃય અને નિર્ભિમાની માનસનો સ્પષ્ટ ખ્યાલ તેમના નીચેના શબ્દોથી આવશે. પણ એમણે શું કહ્યું છે જો, તેમનું જીવન ચિત્ર ન લખવાની વાત કરતાં તેમણે કહેલું, ખરી હકીકત તો એ છે કે મહારાજા ભાવસિંહજીને હું જડી ગયો, એટલે કે હું એમને મળી ગયો મહારાજા ભાવસિંહજીને, અને તેમના વિશ્વાસને લઈને મારામાં જે શક્તિઓ હતી તે બહાર આવી. હું માનું છું કે મારા જેવા ઘણાય છે કે છે, માત્ર એને મહારાજા ભાવસિંહજી મળ્યા નથી. જો સરસ વાત કરી છે કે આવા ઘણા લોકો છે મારા જેવા કે ભલા કામ કરવા માટે ઈચ્છે છે, પણ એને લાઈન દોરી જે લઈ જવા માટે એમના ઉપર વિશ્વાસ મૂકવાવાળા માણસ નથી જેવા મહારાજા ભાવસિંહજી હતા. કે મહારાજા ભાવસિંહજીએ જેવો મારા પર વિશ્વાસ મૂક્યો એવા ઘણા બધા લોકો છે કે એમના પર જો કોઈ વિશ્વાસ રાખે તો એ ઘણું બધું એવા સારા કાર્ય કરી શકે છે, એમની શક્તિ બહાર લાવી શકે છે. ફરીથી એકવાર કે ખરી હકીકત તો એ છે કે મહારાજા ભાવસિંહજીને હું જડી ગયો અને તેમના વિશ્વાસને લઈને મારામાં જે શક્તિઓ હતી તે બહાર આવી કે છે. હું માનું છું કે મારા જેવા ઘણા છે કે માત્ર એને મહારાજા ભાવસિંહજી મળ્યા નથી. એટલે કે મહારાજા ભાવસિંહજી મળે જરૂર નથી, પણ એમના જેવા બીજા કોઈ માણસ પણ જો મારા જેવો કોઈ માણસને મળી જાય કે તો એ પણ સારી રીતે સેવા કાર્ય બધાનું સારું કરી શકે છે, એની શક્તિ બહાર લાવી શકે છે. તો આ પાઠ અહીંયા પૂરો થાય છે.